શું કરો? કોઈ નહીં દેખ હું લહણ ફોલું. શું પ્લાન લહણ ફૂલી? લહણ ફૂલીનો થેપલો બનાવવા માટેનો પ્લાન છે. ખાવો છે તારા? ખાવા છો પણ તને શું આવડે બનાવતા? મને બધું બનાવતા આવડે. રોજ કોણ બનાવે? હું નહીં બનાવતી. ના ના તું નહીં તને હું જ બનાવું. તાર કોઈ બીજું બનાવવા નહીં આવતું. આ મેથી લાવી હું. દેખ જલેબી કહું યાર મેં બનાવી હતી તો જલેબી લાવી. જલેબી ને ખમણ ને મેં બતાવી દીધી. બહુ નહીં ખાધી પણ થોડી કહું આહ ટેસ્ટ પૂરતું બરાબર. મેથી ને છે તો પછી હું સમારી દઉં. પેલા હું તો થેપલો બનાવવાનો હું તો આ મેથીને હું સમારી દઉં. પહેલાં હું લસણ ફોલી દઉં. આ લીલું લસણ મોર દીધું તું બા 2-4 કરી હતી એ જ નકલી લીલું એ લસણ હોય પણ હુકું તો ફરજિયાત નાખવાનું જો. હુકા લસણ વગર તો સ્વાદ જ ના આવે કંઈ. બાબેન લઈ લે કે ના લેવાય એમાં ભૂત આવ્યું. ફોન માં ભૂત આવો પાછું? ફોન માં તો બહુ ભૂત આવું. કેટલો ભૂત આવું ફોન. ફોન ખોલે તરત જ ભૂત આવવાનું ચાલુ થઈ જાય મારા જેવો. ભૂત જેવા જ લાગો. કેમ કે છે પહેલા તમે આવો ને તમે જ ભૂત જેવો ખોલો તરત જ આવી છે. મેં ખીચડી બનાવી, ગેસ બનાવી, સ્પેશિયલ થેપલા બનાવવા માટે આ બધું તૈયાર કરું. તાર અને આવું પહેરી ગયો ટેસ્ટ કપકું. આ તો મેં આજે મતલબ ટી શર્ટ પહેરવાનો વિચાર નતો તો મેં કીધું ટી શર્ટ નહીં પહેરીએ તો ડ્રેસ પહેરીએ. તો મારો બુનનો ડ્રેસ હતો એક મોટો ખુલ્લો તે આજે તો મેં ડ્રેસ પહેરી દીધું. ટી શર્ટ નથી પહેર્યું. મેં કીધું આ તો ટ્રાય કરીએ ડ્રેસ પહેરવાનો એટલે મેં ખુલ્લો ડ્રેસ પહેર્યો. તો એમ કહે કે ગગ્ગો પહેરી દીધો એમ. ગગ્ગા જેવું લાગે મોટું બધું જાડું જાડું. એ ચાલે તો મતલબ કોકદાર પહેર દેવાનું. કોકદાર એમ થાય ખા એકદમ સોફ્ટ ખુલ્લા કપડાં પહેરીએ એમ. આખું દાર ટી શર્ટ પહેરીને થાચ્યો એટલે ચાલે. તમારું મમ્મી તો જવું ઘેર હોઈએ ને એટલે તો મતલબ ગમે તે ચાલે એમ. ઘેર હોઈએ એટલે તો સારું શાંતિ હોય. જેટલા બધા દાડે ઘેર રહેતા હોય એટલે ઘડીક વારમાં ઘેર દાડો જતો રહે. ખાધું પીધું ઊંઘ્યો ને ઉઠ્યો એટલું તાર એવું હોય. એટલે બીજી વસ્તુ ના કઈ બીજું ઘેર હોય એટલે ઘરનું કોમ જ આખો દિવસ. કીધું પલીથી કોઈ નહીં કીધું. હમો તેજ પડો હમો સૂર્ય હા ના તે 8 મોસમ તે માતા બકુ કહી જો